સાધુ અને ઘેટું. એ દિવસે વારાણસીમાં બહુ જ રોમાંચક વાતાવરણ હતું. બધા લોકો ઘેટાની લડાઈ જોવા એકઠા થયા હતા અને એક સાધુ ત્યાંથી પસાર થતો હતો. આ બધું શું છે? ઘેટાની લડાઈ છે. કેટલા સરસ જાનવરો છે. એ સાધુ અંદર આવ્યો. તેણે જોયું કે એક ઘેટું પોતાની ગરદન નીચે નમાવીને પાછળ ખસી રહ્યું હતું. એ પાછળ ખસે છે. મારી સામે નતમસ્તક થઈ રહ્યું છે. હે સજ્જન જાનવર, આટલા બધા લોકોમાં માત્ર તમે જ છો જે એક મહાત્માની પીછાણ કરી શકે છે. ત્યારે જ એક માણસે તેમને ચેતવણી આપી. જરા સંભાળીને, એ નમી નથી રહ્યું. એ તો આક્રમણની તૈયારી કરે છે. કૃપા કરીને પાછળ ખસો. હું નહીં ખસું. જુઓ, આ ગરીબ જાનવર મારો આશીર્વાદ લે છે. બીજા જ ક્ષણે એ ઘેટાએ પોતાના પૂરા જોશથી સાધુને જોરથી ધક્કો માર્યો. હે ભગવાન, આ દુર્ભાગ્યને મેં જાતે જ આમંત્રણ આપ્યું. હું કેટલો મૂર્ખ છું. હવે મને એનું ફળ મળી ગયું છે. સાર, કોઈ પણ કાર્ય કરતા પહેલા સારી રીતે વિચારી લેવું જોઈએ.